નમસ્કાર મિત્રો, માય સ્ટડી ઝોન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1ની ધારા 1 વિશે વાત કરીશું. ધારા 1, ઓર્ગેનાઇઝેશન ઓફ ધ ડિપાર્ટમેન્ટ. ડાક વિભાગની શરૂઆત ડેલહાઉસી દ્વારા 1 ઓક્ટોબર 1854ના રોજ કરવામાં આવેલી. ડાક વિભાગ સંચાર મંત્રાલયની આધીન કાર્ય કરે છે. ડાક વિભાગના પ્રભારી સંચાર મંત્રી અને સંચાર રાજ્ય મંત્રી, જે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ડાક વિભાગનું હેડક્વાર્ટર છે ડાક વિભાગ, ન્યૂ દિલ્હી 11,001. ડાક વિભાગના સચિવ, તે પણ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, જે પીએસબી એટલે કે પોસ્ટલ સર્વિસ બોર્ડના અધ્યક્ષ પણ છે. તો પીએસબી બોર્ડ છે જે આપણે આખા પોસ્ટ ઓફિસનું સંચાલન કરે છે, એટલે ખાસ યાદ રાખવાનું છે પીએસબી એટલે પોસ્ટલ સર્વિસ બોર્ડ. પ્રશાસક નિયંત્રણ, ડાયરેક્ટર જનરલ ડીજી એટલે મહાનિદેશક ડાક, જે ભારતીય ડાક અધિનિયમ 1898, ભારતીય ડાકઘર અધિનિયમ 1933 તથા પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ પીએલઆઈના પ્રશાસક છે. પીએલઆઈ નિર્દેશાલય નવી દિલ્હી અને પીએલઆઈ નિર્દેશક એટલે કે ડાયરેક્ટર કોલકાતા. આ બે ખાસ યાદ રાખવાનું છે કે કઈ જગ્યાએ તેના મુખ્ય કાર્યાલયો છે, તે વારાફરતી એક્ઝામમાં પૂછાય છે. આગળ જોઈએ. પ્રથમ ડાકઘરની સ્થાપના 1727માં કોલકાતામાં કરવામાં આવી હતી. એમાં પહેલું છે કોલકાતા જીપીઓ 1774, બીજું છે ચેન્નઈ જીપીઓ 1786 અને ત્રીજું છે મુંબઈ જીપીઓ 1793. ડાકઘર અધિનિયમ ટોટલ 3 છે. એમાં પહેલું છે ડાકઘર અધિનિયમ 1837, બીજું છે ડાકઘર અધિનિયમ 1854 અને ત્રીજું છે ડાકઘર અધિનિયમ 1898. આધુનિક કાળમાં ડાક વિભાગનો પાયો ડાકઘર અધિનિયમ 1854 છે. એટલે કે અત્યારે જે પણ આપણે કાર્ય કર્યું છે ડાક વિભાગમાં, તે ડાકઘર અધિનિયમ 1854ના અનુસંધાને કરવામાં આવે છે. આગળ જોઈએ હવે જનરલ પોસ્ટ ઓફિસ એટલે જીપીઓ. ભારતમાં ટોટલ 24 જીપીઓ આવેલા છે. તેમાં પણ તેના ભાગ પાડવામાં આવે છે. 23 સર્કલ પ્લસ 1 એક બેઝ સર્કલ. બેઝ સર્કલની 2 ઓફિસો છે. એક 56 એપીઓ નવી દિલ્હી અને બીજી 99 એપીઓ કોલકાતા. આર્મીવાળા માટે જે કોઈ પત્ર લખવામાં આવે છે તે આ 2 ઓફિસને અનુસંધીને લખવામાં આવે છે. એપીઓનો મતલબ થાય છે આર્મી પોસ્ટ ઓફિસ અને સીબીપીઓનો મતલબ થાય છે સેન્ટ્રલ બેઝ પોસ્ટ ઓફિસ. આ 2 પૂરા નામ ખાસ યાદ રાખવાના છે, જે ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ શક્યા. એપીએસ. હવે આગળ આપણે વાત કરીએ એપીએસ, આર્મી પોસ્ટલ સર્વિસ. તેનું મુખ્યાલય છે નવી દિલ્હી. તેના પ્રમુખ એડિશનલ ડાયરેક્ટર જનરલ એટલે કે ગુજરાતીમાં તેને અપર મહાનિદેશક પણ કહેવામાં આવે છે. એક્ઝામમાં આપણે ગુજરાતીમાં દેવાની છે, એટલે ગુજરાતી શબ્દ પણ સાથે સાથે યાદ રાખવાના છે. તેમનો રેન્ક હોય છે મેજર જનરલ. હવે એપીએસમાં કાર્ય કરતા કર્મચારી 75% કર્મચારી ડાક વિભાગમાંથી લેવામાં આવે છે અને 25% આર્મી દ્વારા ડાયરેક્ટ રિક્રુટ કરવામાં આવે છે. 2017ના બજેટ દ્વારા ભારતીય ડાકઘર અધિનિયમ 1898ની ધારા 7માં સંશોધન કરીને પોસ્ટ ઓફિસની સર્વિસના ચાર્જમાં સંશોધન કરવાનો અધિકાર પહેલા સંસદ પાસે હતો, જે હવે સંચાર મંત્રાલયને આપવામાં આવ્યો છે. જે આ એક પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે કે ક્યારે આમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે આપણે આગળ જોઈએ પીએસબી એટલે પોસ્ટલ સર્વિસ બોર્ડ. પીએસબીનું પૂરું નામ ખાસ યાદ રાખવાનું છે, જે એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયેલું છે. પીએસબીમાં એક અધ્યક્ષ અને સહસભ્યો હોય છે.
પીએચડી બોર્ડમાં બે આમંત્રિત સભ્યો હોય છે, એક છે એડિશનલ સેક્રેટરી અને બીજા છે નાણાકીય સલાહકાર. તેમાં ટોટલ 6 સભ્યો જે નીચે પ્રમાણે હોય છે: એક છે પર્સનલ, બીજા સંચાલન, ત્રીજા યોજના, ચોથા તકનીકી, પાંચમા પીએલઆઈ અને છઠ્ઠા બેન્કિંગ અને ઇક્વિટી. આગળ જોઈએ આપણે ડીઓપીની રચના. હવે તેમાં સર્કલ ઓફિસમાં હેડ હોય છે ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, જેને ટૂંકમાં CPMG પણ કહેવામાં આવે છે. તેની નીચે હોય છે રિજિયન ઓફિસ, તેના હેડ હોય છે પોસ્ટ માસ્ટર જનરલ. તેની નીચે આવે છે ડિવિઝન, જે SSP અને સુપ્રિન્ટેન્ડન્ટ પણ કહેવામાં આવે છે. તેના નીચે હોય છે સબ ડિવિઝન, જેના હેડ IP અથવા ASP, જેને ઇન્સ્પેક્ટર પણ કહેવામાં આવે છે. હવે સર્કલ છે એ રાજ્યમાં એક હોય છે, રિજિયન છે તે સર્કલની નીચેની ઓફિસ છે. અલગ અલગ ઝોન પાડેલા હોય છે. આપણે ગુજરાતમાં ટોટલ 4 રિજિયન આવેલા છે. અને ડિવિઝન છે જે લગભગ જિલ્લા પ્રમાણે એક ડિવિઝન આવેલું હોય છે. જિલ્લા પ્રમાણે એક ડિવિઝન. અને સબ ડિવિઝન છે તે ડિવિઝનની નીચે હોય છે. હવે આરએમએસ ડિવિઝનના હેડ હોય છે SRM અથવા SSRM. પોસ્ટલ સ્ટોર ડેપોના પ્રમુખ હોય છે SP, એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ, જે રિજિયન ઓફ ડિવિઝનમાં હોય છે. ફોર્મ તથા સ્ટેશનરીની જરૂરિયાત પૂરી પાડે છે. અને સર્કલ સ્ટેમ્પ ડેપોના પ્રમુખ હોય છે SP, તે ડિવિઝનમાં હોય છે. આગળ જોઈએ પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર. ભારતમાં ટોટલ 6 ટ્રેનિંગ સેન્ટર આવેલા છે. પહેલા નંબરે સહરાનપુર, પંજાબ; બીજું વડોદરા, ગુજરાત; ત્રીજું મૈસૂર, કર્ણાટક; ચોથું મદુરાઈ, તમિલનાડુ; પાંચમું દરભંગા, બિહાર; છઠ્ઠું છે ગુવાહાટી, આસામ. આ 6 સેન્ટરમાંથી લગભગ પરીક્ષામાં એકાદ સેન્ટરનું નામ પૂછાય છે, એટલે ખાસ આ યાદ કરી લેવાના છે આપણે. પોસ્ટલ સ્ટાફ કોલેજ, ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ. આગળ જોઈએ આપણે સર્કલ વિશે. ભારતમાં ટોટલ 23 સર્કલ છે. તો સર્કલનું નામ, તેનું મુખ્યાલય અને તેની અંદર આવતા પ્રદેશો વિશે આપણે જોઈએ. પહેલું છે આંધ્રપ્રદેશ, તેનું મુખ્યાલય વિજયવાડા. તેમાં આંધ્રપ્રદેશ અને યનમ, આ એક આંધ્રપ્રદેશમાં આવતો એક અલગથી ભાગ છે, જે આપણે ખાસ યાદ રાખવાનું છે કે આંધ્રપ્રદેશનું મુખ્યાલય વિજયવાડા અને તેમાં આવતા પ્રદેશ આંધ્રપ્રદેશ અને યનમ. બીજું છે આસામ, તેનું મુખ્યાલય ગુવાહાટી, એમાં આવશે આસામ. બિહાર, તો પટના, એમાં આવશે પ્રદેશોમાં બિહાર. ચોથું છે છત્તીસગઢ, જેનું મુખ્યાલય રાયપુર, એના પ્રદેશોમાં છત્તીસગઢ. પાંચમું છે દિલ્હી, તો એનું મુખ્યાલય છે નવી દિલ્હી, એના પ્રદેશોમાં ફક્ત દિલ્હી આવશે. છઠ્ઠું છે ગુજરાત. ગુજરાતનું મુખ્યાલય ખાસ યાદ રાખવાનું છે, કેમ કે તેનું અમદાવાદ છે, જે લગભગ બીજા રાજ્યોમાં બધાયના પાટનગર હોય છે, તે તેનું મુખ્યાલય હોય છે. આપણે અહીંયા ગુજરાતમાં અમદાવાદ છે. ગુજરાતના પ્રદેશોમાં દીવ, દમણ, દાદરા નગર હવેલી. આ ખાસ નામ યાદ રાખવાના છે કે કયા કયા પ્રદેશો આપણા ગુજરાતમાં આવેલા હોય છે. સાતમું છે હરિયાણા. હરિયાણામાં છે અંબાલા કેન્ટ અને પ્રદેશો છે હરિયાણા. હવે હરિયાણામાં અંબાલા ફક્ત આવે છે અને અંબાલા કેન્ટ આવે છે. જો એક્ઝામમાં પૂછાય તો આપણે અંબાલા કેન્ટ જે હોય તે ટીક કરવાનું છે. હવે આગળ આપણે જોઈએ હિમાચલ. હિમાચલનું છે શિમલા, તેમાં પ્રદેશો આવશે હિમાચલ. નવમું છે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરનું શ્રીનગર, તેમાં આવશે જમ્મુ કાશ્મીર. ઝારખંડનું રાંચી, કર્ણાટકનું બેંગ્લોર. પછી યાદ રાખવાનું છે એક કેરળ. કેરળનું મુખ્યાલય છે તિરુવનંતપુરમ, જેમાં કેરળ તથા લક્ષદ્વીપ પણ આવે છે. હવે એક્ઝામમાં આપણે લક્ષદ્વીપનું ઘણી વખત પૂછાઈ ગયેલું છે કે લક્ષદ્વીપ પ્રદેશ છે તે કયા સર્કલની નીચે આવે છે, એટલે ખાસ યાદ રાખવાનું છે કે કેરળમાં લક્ષદ્વીપ આવે છે. 13મું છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશનું મુખ્યાલય છે ભોપાલ, તેના પ્રદેશોમાં ફક્ત મધ્યપ્રદેશ આવે છે. હવે ચોથું યાદ રાખ
14મું નંબરનું છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનું મુખ્યાલય મુંબઈ. હવે મહારાષ્ટ્રમાં મુંબઈ અને ગોવા એટલે કે મહારાષ્ટ્ર અને ગોવા બંને પ્રદેશો જે મહારાષ્ટ્રમાં આવે છે. એટલે ગોવા માટે પણ ખાસ યાદ રાખવાનું છે, ગોવાનું કોઈ અલગથી સર્કલ નથી, જે મહારાષ્ટ્રમાં આવે છે. હવે ઉત્તર પૂર્વ એટલે તેમાં ટોટલ 6 પ્રદેશો હોય છે, જેનું મુખ્યાલય છે શિલોંગ, જે મેઘાલયમાં આવેલું છે. 6 પ્રદેશોમાં છે, પહેલું છે અરુણાચલ પ્રદેશ, બીજું ત્રિપુરા, ત્રીજું મણિપુર, ચોથું મિઝોરમ, પાંચમું મેઘાલય અને છઠ્ઠું નાગાલેન્ડ. હવે આને યાદ રાખવા માટેની એક ટ્રીક છે, ATMMN. એ એટલે અરુણાચલ પ્રદેશ, ટી એટલે ત્રિપુરા, એમ એટલે મણિપુર, એમ એટલે મિઝોરમ, એમ એટલે મેઘાલય અને એન એટલે નાગાલેન્ડ, જેને યાદ રાખવાની એક ટ્રીક છે. એટલે ઉત્તર પૂર્વ સર્કલ છે, જેમાં 6 પ્રદેશો હોય છે અને તેનું મુખ્યાલય છે શિલોંગ, મેઘાલયમાં આવેલું છે, તે ખાસ યાદ રાખવાનું છે. હવે આગળ જોઈએ ઓડિશા સર્કલ. તેનું મુખ્યાલય છે ભુવનેશ્વર. તેના પ્રદેશોમાં ફક્ત ઓડિશા આવે છે. પછી જોઈએ પંજાબનું મુખ્યાલય છે ચંદીગઢ. તેના પ્રદેશોમાં પંજાબ તથા ચંદીગઢ બંને આવે છે, એટલે ખાસ યાદ રાખવાનું છે. પંજાબનું મુખ્યાલય પૂછે તો ચંદીગઢ આવે છે. પછી છે રાજસ્થાનનું જયપુર. તેમાં પ્રદેશોમાં ફક્ત રાજસ્થાન આવે છે. તેથી આગળ જોઈએ તમિલનાડુનું ચેન્નઈમાં તમિલનાડુ અને પોંડિચેરી, જે ખાસ યાદ રાખવાનું છે. પોંડિચેરી કયા સર્કલની અંદર આવે છે તો કે તમિલનાડુ. તેલંગાણાનું મુખ્યાલય છે હૈદરાબાદ સિટી. તેના પ્રદેશોમાં આવે છે તેલંગાણા. હવે એક્ઝામમાં પૂછાય તો આપણે ખાસ યાદ રાખવાનું છે, હૈદરાબાદ સિટી હોય તે ટીક કરવાનું છે, ફક્ત હૈદરાબાદ હોય તે નથી ટીક કરવાનું. આગળ જોઈએ પછી ઉત્તર પ્રદેશ. તેનું મુખ્યાલય છે લખનઉ. તેમાં પ્રદેશો આવશે ઉત્તર પ્રદેશ. પછી છે ઉત્તરાખંડનું દેહરાદૂન. એમાં આવશે ફક્ત ઉત્તરાખંડ. અને છેલ્લું છે પશ્ચિમ બંગાળ, જે ખાસ યાદ રાખવાનું છે. તેનું મુખ્યાલય છે કોલકાતા અને પશ્ચિમ બંગાળના પ્રદેશો આવશે પશ્ચિમ બંગાળ, અંદમાન અને નિકોબાર તથા સિક્કિમ. હવે આ ખાસ એટલા માટે યાદ રાખવાનું છે, પશ્ચિમ બંગાળમાં આમાં અંદમાન નિકોબાર અને સિક્કિમ જે ઉત્તર પૂર્વી રાજ્ય છે, છતાં પણ પશ્ચિમ બંગાળમાં તે આવે છે, એટલે ખાસ યાદ રાખવાનું છે. સિક્કિમનું મુખ્યાલય આવશે કોલકાતા.